નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. તો આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ અનિશ્ચિતતાઓની વચ્ચે પાછલા એકાદ વર્ષમાં ભારતીય ઇક્વિટી માર્કેટ માટે ચિંતા જોવા મળી રહી છે અને નવા રોકાણકાર માટે આ માર્કેટ ફોલ ઘણી મૂંઝવણ પણ ઊભું કરી રહ્યું છે. ખાસ કરીને જે રોકાણકારો જે કોવિડ બાદ કે ડ્યુરિંગ કોવિડ માર્કેટમાં આવ્યા છે એ બધાના મનમાં હાલ ઘણા પ્રશ્નો છે, કારણ કે એમણે આવો ફોલ જોયો નથી. તો નવા રોકાણકારે આવા સમયે શું કરવું જોઈએ, રોકાણની શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, આ તમામ અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે લતીન મનહરલાલના ડિરેક્ટર ભાવિન શાહ. ભાવિન, ઘણો સ્વાગત છે આપનું. તમે ડેબ્યુ કરી રહ્યા છો ચેનલ પર, તમે ડેબ્યુ કરી રહ્યા છો મારા શોથી, મની મેનેજર શોથી, તો વોર્મ વેલકમ. પણ અત્યારના જે માર્કેટ સિચ્યુએશન બની છે, એક પાછલું આપણે વર્ષ પ્લસનું જોઈએ તો એક અનસર્ટનિટી જ રહે છે, કારણ કે પછી જીઓપોલિટિકલ હોય કે ઇકોનોમિકલ હોય કે કોવિડ આપણે જોયું ફ્યુ યર્સ બેક. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? અને હજી અનસર્ટનિટી વધારે પ્રિવેલ થઈ રહી છે વિથ ધીસ ઇરાન ઇઝરાયલ યુએસ વોરની આપણે જોઈ રહ્યા છીએ. વચ્ચે ટેરિફ પણ આવી ગયો, રાઈટ? કઈ રીતના જોઈ રહ્યા છો અત્યારની જે સિચ્યુએશન છે અને અત્યારના જો આપણે કોઈ સ્ટ્રેટેજી યુઝ કરવી હોય, બિકોઝ અત્યારના પીપલ આર ફીલિંગ ટુ કે કઈ રીતના આપણે હવે રોકાણ કરવું, તો કઈ રીતના આગળ તમે વધવાની સલાહ આપશો? સો થેન્ક યુ પ્રીતિબેન, ફર્સ્ટ ઓફ ઓલ કે તમારા મની મેનેજર શો જેનો કોન્ટેન્ટ હંમેશાથી વેરી ટુ ધ પોઈન્ટ એન્ડ વેરી ફ્રેન્ડલી હોય છે ઇન્વેસ્ટરોના લોકોને માઇન્ડમાં રાખીને. સો યુ આર રાઇટ. એટલે અત્યારે સિનારીઓ એવો રહ્યો છે કે લાસ્ટ 1.5 વર્ષથી સિન્સ સપ્ટેમ્બર 24 અગર આપણે જોઈએ તો માર્કેટ હેઝ બીન વેરી કે અનસર્ટન સિનેરિયોઝ, વોલેટાઇલ, ટ્રેન્ડલેસ, ડિરેક્શનલેસ રહ્યું છે. સો આની અંદર શું થાય કે એઝ ઇન્વેસ્ટર્સ આપણને 100% એવું લાગે કે આ શું કરવું, હજી કેટલું પડશે, મારે પોઝિશન છે, મારો પોર્ટફોલિયો છે કે મારું મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધાને લઈને મારે શું કરવું જોઈએ, શું મારે બધું એક્ઝિટ કરી લેવું જોઈએ, કારણ કે રિટર્ન્સ નથી દેખાઈ રહ્યા. હવે એ રિટર્ન્સનું એક્સપેક્ટેશન જે છે, જે એની પહેલાં જે 2 વર્ષ માર્કેટમાં જે રેલી રહી હતી એને લીધે આપણા બધાના જ એઝ અ ઇન્વેસ્ટર છે ને એક્સપેક્ટેશન્સ બહુ જ હાઈ થઈ ગયા. એટલે એ હવે થોડુંક છે ને એ રિયાલિટી સિનારીઓ માં આવી રહ્યું છે, નોર્મલસી થઈ રહી છે. ઓફકોર્સ આ અનસર્ટનિટી હેઝ બીન વેરી અનસર્ટન અને વેરી અનપ્રિડિક્ટેબલ, કારણ કે આખું ગ્લોબલી રીસેટિંગ, રીસ્ટ્રક્ચરિંગ, બધી જ કન્ટ્રીને ઇકોનોમી પોતપોતા માટે લડી રહી છે કે હું કેવી રીતે મારી પોતાની જાતને બચાવું અને હાઉ આઈ કેન સેલ થ્રુ ફર્ધર. એટલે આની અંદર પોર્ટફોલિયોની અંદર જે ઇન્વેસ્ટરો જે આજે મ્યુચ્યુઅલ ફંડ કે હોય કે સ્ટોક્સ હોય કે જે કન્સ્ટ્રક્શન આખું પોર્ટફોલિયોનું કરેલું હોય, એ લોકોએ સૌથી પહેલાં તો પેનિકને દૂર રાખવું, એ લોકોના રૂમની બહાર રાખવું. અને એનાથી શું થશે કે તમે તમારા પોર્ટફોલિયોને ડિસ્ટર્બ કરશો. જે તમે વર્ષ પહેલાં જે પ્લાનિંગ કરીને, ગોલને માઇન્ડમાં રાખીને કે પર્પઝ માઇન્ડમાં રાખીને જે સ્ટાર્ટ કર્યું હોય, તો એ 6 મહિનામાં નથી બદલાઈ જવાનું. તો આ પાર્ટ એન્ડ પાર્સલ છે. અને એની અંદર તમારા પોર્ટફોલિયોને તમે પેશન્સ રાખો, ડિસિપ્લિન રાખો, કન્સિસ્ટન્ટી રાખો. હવે આમાં બે જાતના વર્ગ હોય. એક તમારું ટ્રેડર ફ્રેટર્નિટી છે અને એક તમારા ઇન્વેસ્ટર ફ્રેટર્નિટી છે. ટ્રેડરવાળા 100% પેનિક વધારે થશે અને એ લોકોએ ટ્રેડિંગ માટેના જે ફોર્મ્યુલાઝ અને ડિસિપ્લિન મેન્ટેન કરવી જોઈએ, જેમ કે સ્ટોપ લોસીસ છે, તો એ 100% એને સ્ટ્રિક્ટલી ફોલો કરીને એક્ઝિટ કરવાની જ. ને તો એ ડેફિનેશન બદલાઈ જશે અને એમાં એ લોકોને સક્સેસ રેશિયો એ લોકોને એટલો જ વીક થતો જશે. એટ ધ સેમ ટાઈમ તમારું જે ઇન્વેસ્ટર ફ્રેટર્નિટી છે એની માટે ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી કે તમે આજે કેવું છે કે આપણે જ્યારે શોપિંગ માટે જતા હોય ને તો દુકાનની અંદર જઈએ તો જ્યારે સેલ જોઈએ ને ત્યારે આપણે અંદર જવું આપણને વધારે ગમતું હોય છે. સેમ થિંગ હું એમ કહું કે તમે સ્ટોક્સમાં પણ જ્યારે સેલ હોય ને ત્યારે અંદર આવો, તો યુ વિલ ફાઇન્ડ મોર વેલ્યુ. તમને પોર્ટફોલિયોઝ તમારે સારા વેલ્યુમાં તમે પિકઅપ કરી શકશો. એ ડિસિપ્લિન રાખી અને તમારે પોર્ટફોલિયોને બિલ્ટઅપ કરતા જ જવાનો, અને આનું જ ફ્રૂટ તમને આવતા એ 5 વર્ષ 8 વર્ષ પછી દેખાશે કમ્પાઉન્ડિંગ ઇન્ફેક્ટમાં. તો અત્યારે આ સિનારીઓ ડેફિનેટલી લાઇક યુ મેન્શન કે અત્યારે આ જીએસટીઝ ને ટેરિફ્સ ને તમારું વોર ને આ બધી જ વસ્તુ બહુ બધી ગ્લોબલ ઇન્સિડન્ટ્સ ને ઇવેન્ટ્સ ચાલી રહ્યા છે, વિચ ડેફિનેટલી હેઝ બીન વેરી અનએક્સપેક્ટેડ. લોકોને એબ્ઝોર્વ થવું,
સૌથી પહેલો વિચાર એ જ આવે કે મારા બ્રોકરને ફોન કરીને મારો માલ વેચી નાખું રાઈટ. તો પણ એમાં જ અમારો રોલ આવે છે કે એડ્યુકેટ કરીએ અને એ લોકોને વેલ્થ ક્રિએશન તરફ આગળ વધારતા જઈએ. ઓફકોર્સ, કારણ કે પેનિકમાં તમે કંઈ બી કરો ઇટ વિલ નોટ વર્ક અને ઇટ વિલ વર્ક અગેન્સ્ટ યુ. એટલે જ આપણે ડાયવર્સિફિકેશનની વાત કરતા હોઈએ છીએ, રાઈટ? બિકોઝ કોઈ બી સિચ્યુએશન આવે પછી એ અત્યારના જે સિચ્યુએશન પ્રિવેટ થઈ રહી છે એ કે ડોમેસ્ટિકલી પણ આપણે જોયું છે કે ઘણી સિચ્યુએશન આવતી હોય છે તો તમારું એક જો સેક્ટર કામ નથી કરતું કે બે નથી કરતા પણ બાકી તો તમારા સેક્ટર્સ કામ કરશે, રાઈટ? પણ અત્યારના તમે કહ્યું કે સેલ આવે ત્યારે ખરીદી કરવી, પણ આ માર્કેટમાં હમણાં સેલ જેવું રહ્યું છે પણ તમે જો સેક્ટર સ્પેસિફિક જાઓ તો નથી, કારણ કે એ જ સેક્ટરમાં તમે પણ ઉપર નીચે જોશો, કોઈ એક સ્ટોક ઉપર છે કોઈ એક ના. એટલે તમારે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીઝ ચૂઝ કરવાની હોય છે, પછી એ બ્રોડર માર્કેટ્સમાં હોય કે લાર્જ કેપ્સમાં હોય, રાઈટ? અને અત્યારની આપણે કહીએ છીએ કે હોલ્ડ કરી રાખો, અત્યારના બાયર્સ માર્કેટ છે પણ ફ્રોમ ધ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ એ પૂછે છે કે કેટલું હું બાય કરું. બરાબર છે, લિક્વિડિટી છે અત્યારના, પણ કેટલું બાય કરવું, મારે રિટર્ન્સ નથી મળતા, આઈ વોન્ટ રિટર્ન્સ ટુ બીટ ધ ઇન્ફ્લેશન. સો એ સિચ્યુએશનમાં કઈ રીતના આપણે એક વિન વિન સિચ્યુએશન આપણે માટે બનાવી શકીએ છીએ સો ધેટ આપણું ઇન્વેસ્ટમેન્ટ બી થાય, આપણો સાયકલ બી ચાલતી રહે, આપણને થોડા રિટર્ન્સ બી મળે જે એટલીસ્ટ ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ હોય. અને અત્યારના આપણે લો ફ્લો ઓફ ચાલી રહ્યા છે ઇન્ટરેસ્ટ રેટ્સમાં. કઈ રીતના તમે સ્ટ્રેટેજી બનાવશો? સો આની અંદર આ બહુ જ મહત્વપૂર્વક સવાલ છે, કારણ કે આ જ ડે ટુ ડે આપણે લોકો આ વસ્તુથી લડતા હોઈએ છીએ કે શું ક્યાં કેટલા. સો આની અંદર તમે જેમ કીધું એમ એ રીતના આપણે પોર્ટફોલિયોની અંદર આપણને એક વસ્તુ ખબર છે કે ગ્લોબલી બધા જ એસેટ ક્લાસ જે આપણે કહીએ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે, ઇક્વિટી છે, તમારું ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ થઈ ગયું, પછી તમારું ગોલ્ડ સિલ્વર છે, એ તો બધા માટે જ એકદમ પ્રેમી થઈ ગયું છે અત્યારે છેલ્લા 2 વર્ષથી. પણ જે ઇક્વિટીએ કામ નહીં કર્યું તો એને કર્યું, પણ આગળ જતા કામ કરશે કે નહીં વી ડોન્ટ નો. કરેક્ટ. સો હવે હિસ્ટોરિકલી આપણે જોઈએ તો આની માટે એ જ ઇમ્પોર્ટન્ટ થાય છે કે આપણે પોર્ટફોલિયોની અંદર, કારણ કે બધા એસેટ ક્લાસ સેમ ટાઈમે પરફોર્મ નથી કરતા. જેમ તમારું ડેટ છે, એક્વિટી છે, ગોલ્ડ છે અને રિયલ એસ્ટેટ છે, લાર્જ એસેટ ક્લાસીસ જે છે. હવે એ વેલ બેલેન્સ પોર્ટફોલિયોની અંદર તમારે ડાયવર્સિફાઈ કરીને જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે આ ટાઈમે એક ક્લાસિક એક્ઝામ્પલ છે, લાસ્ટ 1.5 વર્ષમાં જેમ આપણે જોયું, હમણાં જ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ઇક્વિટી માર્કેટ્સે જરાય પરફોર્મ નથી કર્યું, રિટર્ન્સ નથી મળ્યા, એ ખાલી ઇન્ડેક્સ લેવલ પર હાઈ પર ગયું, નવા હાઈ માર્યા, પણ એટ ધ સેમ ટાઈમ એ સિલેક્ટેડ લાર્જ કેપ સ્ટોક ચાલ્યા, પણ તમારા 1.5 વર્ષ, પોણા 2 વર્ષથી મિડ કેપ સ્મોલ કેપ પોર્ટફોલિયો બીટિંગ જ લીધું છે. અને લાર્જલી તમે જોશો તો કોઈ પણ આપણે લોકો ઇન્વેસ્ટરો હોય એમાં મિડ કેપ ને સ્મોલ કેપ હાઈએસ્ટ હોય, એટલે આપણે અટવાયેલા જ રહીએ ગમે ત્યારે તમે જોશો તો. તો હવે આને કેવી રીતે એ વસ્તુને પ્રોબ્લેમ સોલ્વ કરવો ઇઝ ડાયવર્સિફિકેશન અને એસેટ એલોકેશન. ગોલ્ડ સિલ્વર હિસ્ટોરિકલી તમે જોશો લાસ્ટ 5 વર્ષની એવરેજ આખી એન્યુઅલાઇઝ રિટર્નની બદલાઈ ગઈ છે. ગોલ્ડ અને સિલ્વરે મોર દેન 35-40%નું કેગર રિટર્ન્સ આપ્યું. એની પહેલાંની એવરેજ હશે તમારી 10-12%, 14%, 13%, વિચ હેઝ ઓલવેઝ બીન એન ઇન્ફ્લેશન બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇટ્સ નોટ અ વેલ્થ ક્રિએટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે આની અંદર તમારા પોર્ટફોલિયોની અંદર એક વેલ બેલેન્સ્ડ અપ્રોચમાં, રાઇટ વેટેજીસમાં તમારે એને ગોલ્ડ સિલ્વર હોય. હવે આપણે બધા સિલ્વરને એઝ અ ઇન્વેસ્ટમેન્ટમાં ગણીએ છીએ, આજ સુધી હંમેશા આપણે ગોલ્ડની જ વાત કરતા હતા. હવે એમાં ધ બેસ્ટ ઓપ્શન કે તમારી પાસે ઇટીએફ છે, ગોલ્ડના ફંડ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર, આના દ્વારા તમે ઇન્વેસ્ટમેન્ટમાં એક્સપોઝર લઈ શકો છો. સો તમારે એક પર્સન્ટેજ સેટ કરવાના કે એનીવેર બિટવીન સે 5 થી 10%ની વચ્ચે, 12%ની વચ્ચે, જેવું તમારું પ્રોફાઇલિંગ અને પોર્ટફોલિયોને કન્સ્ટ્રક્ટ કરવાનું હોય એ પ્રમાણે તમે એમાં ગોલ્ડને સિલ્વરને એઝ અ કમોડિટી, એઝ એન એસેટ ક્લાસ એડ કરો. એની સાથે તમે ઇક્વિટીનો લાર્જર પોર્શન હોય તમારો. કેટલું પોર્શનમાં? અત્યારના તમે કયો પોર્શન રાખશો કન્સિડરિંગ ધ સિચ્યુએશન? અત્યારે આ સિચ્યુએશનમાં એવું છે કે તમારે ગોલ્ડ સિલ્વરને થોડો પોર્શન વધારે આપી શકો છો. કેટલા રેશિયોમાં રાખી? આપણે 100 રૂપીસ હોય તો કઈ રીતે? લગભગ સમજો મારે આજે 100 રૂપિયા મારા ઇન્વેસ્ટેડ હોય કે મારે કરવા હોય તો મારે એનીવેર બિટવીન 10-15% કમ્ફર્ટેબલી 18% સુધી તમે ગોલ્ડ ને સિલ્વરનું એક્સપોઝર લઈને તમે ચાલી શકો છો. કારણ કે હવે જે ડાયનામિક્સ ચેન્જ થયા છે, કન્સિડરિંગ ધ સિલ્વરનું પર્ટિક્યુલર કહીએ તો ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન છે, તો એના કેસની અંદર તમે એટલું રાખો. ઇક્વિટીની અંદર તમારે લોંગ ટર્મમાં આજે ગ્લોબલી ઇક્વિટી એઝ એન એસેટ ક્લાસ હંમેશા આઉટ પરફોર્મ કર્યું જ છે, બીટિંગ ઓલ ધી અધર એસેટ ક્લાસીસ. તો તમારે વેલ્થ ક્રિએશન જો કરવાની હોય, આપણે જે આપણા બધાનો જ મોટિવ છે, તો એની અંદર તમે ઇઝીલી તમે 50-55% બ્રોડલી ઇક્વિટી એક્સપોઝર રાખો. એમાં લાર્જ કેપ બધું જ. હવે એમાં લાર્જ કેપ્સથી હવે આ બધું કેવું છે કે પ્રોફાઇલિંગ વાઇઝ તમારે ટાઈમ પીરિયડ તમારો શું છે અને એની સાથે તમારી રિસ્ક પ્રોફાઇલ કેવી છે. તમારે જો મોડરેટ પોર્ટફોલિયો રાખવો હોય તો આજે એક એક્ઝામ્પલ રૂપે હું કહું કે ફ્લેક્સી કેપ એઝ અ કેટેગરી સમજો તમારી મ્યુચ્યુઅલ ફંડમાં છે,
વિચ ઇઝ ગિવિંગ યુ અ વેરી ગુડ અને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, કારણ કે ધ બ્યુટી ઓફ દેટ ફંડ કેટેગરી ઇઝ કે એમાં લાર્જ, મિડ ને સ્મોલ ત્રણેય આવે છે અને એમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી હોતા કે મને એઝ અ ફંડ મેનેજર અગર લાગતું હોય કે હવે મારે લાર્જ ટુ મિડમાં સ્વિચ કરવું છે, મને વેલ્યુએશન્સ અટ્રેક્ટિવ મળી રહ્યા છે, તો આઈ કેન ઇઝીલી સ્વિચ બિટવીન લાર્જ એન્ડ મિડ ઓર ટુ સ્મોલ. તો એ તમે કેટેગરી રાખી તો યુ આર ટેકિંગ એન એક્સપોઝર કે તમારું લાર્જ, મિડ, સ્મોલમાં એક સારું એવું એક્સપોઝર બની જાય છે. રાઈટ. આની સાથે સાથે તમે સાથે થોડો સ્ટોક્સનો પોર્ટફોલિયો સમજો લીધો, તો સ્ટોક્સની અંદર તમે તમારું મ્યુચ્યુઅલ ફંડને એક્સપોઝર કયું લીધું છે, વધારે કરીને જો મોડરેટ રાખ્યું હોય તો અહીંયા તમે મિડ કેપ, સ્મોલ કેપ રાખી શકો, ઓર વાઇસે વર્સા. તમે અહીંયા પ્યોર બ્લુ ચિપ છે એની અંદર તમે થોડા ETFsને તમે એડ કરી નાખો. આજકાલ ETFs હેઝ બીન વેરી ટ્રેન્ડિંગ. એમાં ધ વોલ્યુમ ગ્રોથ વી હેવ સીન હેઝ ગોન રિયલી હાઈ. એટલે એની અંદર તમને બધા જ ઓપ્શન મળે છે. જ્યારે અનસર્ટન માર્કેટ હોય ત્યારે યુ વોન્ટ ટુ પ્લે સેફ. તમને લાગતું હોય કે હા આ સેક્ટર કદાચ પ્લે આઉટ થઈ શકે, પણ યુ આર નોટ શ્યોર. આવા ટાઈમમાં તમે સ્ટોક એમાં કયો ગોતવા જશો? તો ઇમિડિયેટ એક્સેસ છે તમને ETFનો. તો તમે એક ETFનો એક્સપોઝર લઈ લો, એટલે તમે એટલીસ્ટ એ સેક્ટરમાં એક્સપોઝર લઈને તમે રાઇડ કરી શકો છો એની જે રેલી આવતી હોય. સિમિલરલી તમે થોડોક ડેટ પોર્શન રાખો, 5 to 8% જેવો તમારો 5 to 10%ની રેન્જમાં એક ડેટ પોર્શન રાખો. આ રીતના તમે આખું પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરો તો જ્યારે જે વસ્તુ તમારી ચાલશે. હવે આ લાસ્ટ 1.5-2 વર્ષમાં લાઈક યુ સેટ આપણે જોયું કે ઇક્વિટીએ નથી રિટર્ન્સ આપ્યા, પણ તમારા ગોલ્ડ સિલ્વરે હેઝ ગિવન એબનોર્મલ રિટર્ન્સ. તો એ તમારું કમ્પેન્સેટ થઈ જાય. સો આ રીતનું સ્ટ્રેટેજાઇઝ કરી ટુ આન્સર કે એને પોર્ટફોલિયોને કન્સ્ટ્રક્ટ કરી શકીએ આપણે. એબ્સોલ્યુટલી. એટલે ઓફકોર્સ જ્યારે એક ક્લાસ કામ નથી કરતો તો બીજો ક્લાસ કામ કરે છે. આ સમજાવવાનો અર્થ એ છે. હવે ગોલ્ડ અને સિલ્વરે લાસ્ટ કરી દીધું અને ખાસા મેસિવ રિટર્ન આપ્યા છે, પણ વી શુડન્ટ એક્સપેક્ટ દેટ ધીસ ટાઈમ કે નેક્સ્ટ ટાઈમ ફ્રોમ ધ સેમ ક્લાસ ઓર ફ્રોમ ધ ડિફરન્ટ ક્લાસ કે બીજું જો ક્લાસ જો કામ કરશે તો આટલું જ કરશે. પણ જો તમારું બધા જ માં થોડું ઇન્વેસ્ટમેન્ટ હશે, કારણ કે આપણે કહેતા હોય છે ડોન્ટ પુટ એગ્સ ઇન ધ વન બાસ્કેટ, પુટ ઇટ ઇન સેપરેટ બાસ્કેટ. જેથી એક તમારું સેક્ટર કામ નથી કરતું તો બીજું સેક્ટર કામ કરશે, જેથી તમને રાતમાં એટલીસ્ટ ઊંઘ તો સારી આવશે, રાઈટ? અને દેટ્સ વોટ વી વોન્ટ. સો અત્યારના ઓફકોર્સ ગોલ્ડ સિલ્વરમાં 10-18% વચ્ચેનું તમારી રિસ્ક એપિટાઇટ પ્રમાણે તમે કરી શકો છો. 55-60% તમે ઇક્વિટીમાં કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં કરો, ફ્લેક્સી કેપમાં કરશો તો તમને બધું જ એક્સપોઝર મળશે, લાર્જ, મીડિયમ અને સ્મોલ કેપનું. ETFsમાં તમે કરી શકો છો અને ડેટ માર્કેટમાં પણ તમે કરી શકો છો. ઓલ્ધો અત્યારના એક લોઅર રેન્જ ઓફ છે રેટ્સ, પણ તમને અહીંયા પણ સારા એવા રિટર્ન્સ મળી શકે છે. બિકોઝ લાસ્ટ યર આપણે જોયું કે ઇક્વિટીના રિટર્ન્સ હોય કે ડેટના રિટર્ન્સ મોર ઓર લેસ સેમ રહ્યા છે પોસ્ટ ટેક્સ. પણ હવે જે ચિંતા જે છે ન્યૂ એન્ટ્રન્સની છે, કારણ કે એ લોકોએ ફર્સ્ટ આ ફોલ જોઈ રહ્યા છે કે માર્કેટ આવું પણ કરી શકે છે. એ લોકો માટે શું એડવાઇસ રહેશે? સો આ લોકો માટે આ બહુ જ એકદમ જ વેલિડ પોઈન્ટ છે, કારણ કે કોવિડના ટાઈમથી આપણે જોઈએ જેટલા ન્યૂ એન્ટ્રન્સ રહ્યા છે આ છેલ્લા 5 થી 6 વર્ષમાં, યોર માર્કેટ પાર્ટિસિપેશનની અંદર ઇન્વેસ્ટર હેવ મલ્ટીફોલ્ડ 3 to 4 ટાઈમ્સ વધી ગયા છે. ત્યારે 4 કરોડ જેવા ઇન્વેસ્ટર હતા, આજે એ જ વસ્તુ 12-13-14 કરોડ ઉપર આવી ગયા છે. હવે આ લોકોએ છેલ્લા 1-1.5 વર્ષની અંદર જ પહેલાં આ ફોલ જોયો છે. એટલે કોઈનની જે બીજી સાઈડ હોય ને એ આ છેલ્લા 1.5 વર્ષમાં લોકોએ એક્સપિરિયન્સ કર્યો છે. એટલે આની અંદર સૌથી પહેલાં તો એ 4-5 વર્ષની અંદર જેટલા લોકોએ ઇન્વેસ્ટ કર્યું એ લોકોએ વન સાઈડ એ લોકોએ રેલી જોઈ છે. આની અંદર એ લોકોએ લેસન્સ જોયા કે આ એક જ સાઈડ નથી ચાલતું, મારે આ ડાયવર્સિફિકેશન કરવું જરૂરી છે. એ લોકોએ શોર્ટ ટર્મ થિંકિંગ, સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણા માર્કેટમાં જે નવા આવનાર લોકો છે અને પર્સપેક્ટિવ ટુવર્ડ્સ જે સ્ટોક માર્કેટ છે ને, ઇટ ઇઝ મોર શું છે કે મારે જલ્દી પૈસા બનાવીને ક્વિક મની બનાવીને હું કેવી રીતે વયો જાઉં. એ નથી, આ એ માર્કેટ નથી, એ જો વિચારીને આવતા હોય તો પ્લીઝ ડોન્ટ કમ. હા, એક્ઝેક્ટલી. તો એની માટે થઈને થોડો સિસ્ટમેટિક અપ્રોચ એ લોકોએ એ ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ આને તમે એક પર્ટિક્યુલર ટાઈમ હોરાઇઝન સાથે તમે વસ્તુને લ્યો. આજે એક્સપિરિયન્સ શું બોલે છે કે વી ઓલવેઝ સે કે માર્કેટની અંદર છે ને તમે ટ્રેડર બનીને આવો છો ને બની જાઓ છો ઇન્વેસ્ટર. હું એમ કહું કે ઇન્વેસ્ટર બનીને આવો, ભલે ટ્રેડર તરીકે તમે ક્યારેક એક્ઝિટ લઈ લો, દેટ ઇઝ સ્ટીલ કમ્ફર્ટેબલ. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ એક પર્ટિક્યુલર મેસેજ છે ને બહુ સ્ટ્રોંગ છે. એ વસ્તુને એકચ્યુઅલી તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ડિપ્લોયમેન્ટ પ્લાન કરતા હો ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જરૂરી છે કે તમે એક ટાઈમ હોરાઇઝન સાથે આવો. ટ્રાય ટુ કે તમે કોઈ ગોલને ડિફાઇન કરો કે ભાઈ મારે આ પ્લાનિંગ કરવું છે, મારે આ રીતના, તો એની સાથે સાથે એ રીતના તમારી સ્ટ્રેટેજી ઓટોમેટિકલી ડિઝાઇન થશે. એબ્સોલ્યુટલી. એટલે યુ આર રાઇટ કે તમે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આવો, તમે એમ વિચારીને આવો કે હું લોંગ ટર્મ અહીંયા રહેવાનો છે. જો તમારે મેક્સિમમ ફ્રૂટ્સ જોઈતા હોય તો ટ્રેડર આ અહીંયા કોઈ ગેમ્બલિંગ સ્ટેશન નથી કે આ પૈસા નાખ્યા અને વધારે આવી ગયા. નો,
આમાં તમે એવું કરવા આવશો તો તમને ગેમ્બલ કરતાં પણ વધારે તમને નુકસાન થઈ શકે છે વગર વિચાર્યું જો તમે કામકાજ કરો છો. પણ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર રહેશો તો તમને ઓલવેઝ ઇક્વિટી માર્કેટ ફ્રૂટ્સ આપશે અને એ જ આ માર્કેટની બ્યુટી છે. પણ જે અત્યારના આપણે જે વેલ્યુએશન જોઈ રહ્યા છે, ફેન્ટાસ્ટિક વેલ્યુએશન પર અત્યારના ઇન્ડિયન માર્કેટ્સ ટ્રેડ કરી રહ્યા છે, રાઈટ? અને ઓલવેઝ નહીં તો આપણા માર્કેટ્સ હાયર વેલ્યુએશન પર કામકાજ કરતા હોય છે ને એટલે જ આપણે એફઆઈઆઈઝનું પણ એક કમ્પ્લેન જોઈ છે કે ઇન્ડિયન માર્કેટ્સ આર ઓલવેઝ વેરી એક્સપેન્સિવ. જે ન્યૂ એન્ટ્રન્સ છે કે જેમને થોડો પોર્ટફોલિયોમાં ફેરફાર કરવો છે, જે રીતના અત્યારના અનસર્ટન્ટી છે ને હજી વધારે અનસર્ટન્ટી વધી શકે છે. વી ડોન્ટ નો જે રીતના હજી ટેરિફનું શું ચાલશે આપણને ખબર નથી. ઓલ્ધો યુએસ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે આટલા જ લાગશે. ઇરાન ઇઝરાયલ વોર કઈ રીતના આગળ વધશે વી ડોન્ટ નો. સો કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આપણા ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, રાઈટ? આજે ન્યૂ પોર્ટફોલિયો આપણે બિલ્ડઅપ કરવો હોય તો કઈ રીતના તમે કરશો, ક્યાં તમે નિવેશ કરશો? સો ન્યૂ એન્ટ્રન્ટ્સ માટે અને ન્યૂ પોર્ટફોલિયો સ્ટાર્ટિંગ માટે છે ને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે સૌથી પહેલાં છે ને આ હંમેશા હું એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે તમે માર્કેટમાં કે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે એન્ટ્રન્સ ચાલુ કરો છો ને ત્યારે એક વસ્તુ આપણે પોતાનું સેલ્ફ અસેસમેન્ટ કરવું જરૂરી છે. નંબર 1 કે હું છે ને હંમેશા એક નાનો સિલી એક્ઝામ્પલ આપું. તમે સ્કૂલ ડેઝ, કોલેજ ડેઝ અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડેઝ, બરાબર છે? સ્કૂલમાં જ્યારે તમે હો ને ત્યારે તમે સેવિંગ્સ કરતા હજી શીખતા હો, ઘરેથી આપણને કહેતા હોય કે ભાઈ હા પૈસા સેવ કરવા જોવે, બરાબર છે? તો એ ટાઈમે શું છે કે સેવ કરીને બહુ હો તો તમે એફડીઝમાં ઇન્વેસ્ટ કરતા હો કે ઓલા ગવર્મેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ત્યારે એ બધા ચાલતા હતા, એ રીતના તમે ચાલુ કરો. તો એ ટાઈમથી લઈ અને પછી તમે ધીરે થઈને તમે કોલેજમાં પહોંચો છો તો તમને પહેલાં તો શું છે, પહેલાં સ્ટેજ પર સેવિંગની હેબિટ થઈ ગઈ. હવે તમે કોલેજ ગ્રેજ્યુએશન માટે હવે એ સ્ટેજ ઉપર તમને હજી કોઈ આઈડિયા નથી એઝ અ ઇન્વેસ્ટર ન્યૂ એન્ટ્રન્ટ કે માર્કેટ વોલેટિલિટી શું હોય, કેટલા પોર્ટફોલિયોઝ ઉપર નીચે થઈ શકે, કઈ રીતના ચાલી શકે, પૈસામાં લાગી પણ શકે, પૈસા આવી પણ શકે, એવરીથિંગ ઇઝ પોસિબલ. તો આપણે સીધા સ્વિમિંગ પુલની બદલે તરવા માટે જો દરિયામાં નાખી દે તો એનો એક એક્સપિરિયન્સ અલગ હોય છે. એટલે એની માટે યુ સ્ટાર્ટ વિથ મ્યુચ્યુઅલ ફંડ્સ. મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારી પાસે એસઆઈપી છે. એસઆઈપી ઇઝ ધ બેસ્ટ વે કે નાના અમાઉન્ટ્સથી તમે ધીરે ધીરે કરીને પોર્ટફોલિયો બિલ્ટઅપ કરી શકો છો. હવે આની સાથે તમે એક મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયોને ગ્રો કરવાનું ચાલુ કરી દીધું છે. આજે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થયા એટલે હવે તમને તમારા ઇન્વેસ્ટમેન્ટને મોનિટર કરતા થયા એટલે તમને ખબર પડી કે આ 3 મહિનામાં મને 2% નેગેટિવ છે પોર્ટફોલિયો, આવતા 8-9 મહિનામાં જોયો અચ્છા પાછું બ્રેક ઇવન થઈને ઉપર આવી ગયું છે. સો યુ આર નાઉ ગેટિંગ વેલવર્સ કે તમને અચ્છા પૈસા ઉપર નીચે થઈ શકે છે, પોર્ટફોલિયોમાં વોલેટિલિટી હોઈ શકે છે. હવે એ તમારો ફેઝ ગયો એટલે તમે ગ્રેજ્યુએટ થઈ ગયા. હવે તમે સ્વિમિંગ પ્રોપર શીખી ગયા છો, હવે તમે અલગ ટાઈપના ઓલામાં જઈ શકો તો હવે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા. હવે એક કોર્પસ તમારું મ્યુચ્યુઅલ ફંડની અંદર બિલ્ટઅપ થઈ ગયું. હવે યુ સ્ટેપ ઓન ટુ ડાયરેક્ટ સ્ટોક ઇક્વિટી, જ્યાં આગળ પ્યોર લાર્જ કેપ છે, બ્લુ ચિપ સ્ટોક્સ છે, ક્વોલિટી પોર્ટફોલિયો બિલ્ડિંગના પર્સપેક્ટિવથી, નોટ ફ્રોમ અ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. એની અંદર આજે તમે પછી થઈને થોડોક ઇક્વિટી સ્ટોકનો પોર્ટફોલિયો બિલ્ડ કરો એટલે યુ આર ગ્રેજ્યુઅલી બિલ્ડિંગ યોર પોર્ટફોલિયો અને એની અંદર તમારું ડાયવર્સિફિકેશન ક્રિએટ થતું જાય છે. જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડ કરો છો એની અંદર એક તમે થોડોક અમાઉન્ટ ગોલ્ડમાં નાખી દીધો એટલે ત્યાં તમારું એક એસેટ ક્લાસ એડ થઈ ગયું. અહીંયા આગળ તમે સ્ટોક્સમાં જાઓ છો, હવે બહુ બધા ઓપ્શન્સ હોય છે, જેમ કે બાસ્કેટ પોર્ટફોલિયોઝ હોય છે. તો તમને કોઈ સેક્ટર ગમતું હોય કે પ્યોર બ્લુ ચિપ ગમતું હોય તમે એ બાસ્કેટમાં નાખો. એટલે સો ભાવિન, ઇન શોર્ટ મારે જો સમજવું હોય કે ઇફ આઈ એમ અ ન્યૂ એન્ટ્રન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ થ્રુ મારે જવું હોય બિકોઝ દેટ ઇઝ સેફ એન્ડ સાઉન્ડ અને વન સ્ટોપ શોપ છે, અને તો તમે કઈ કેટેગરી અત્યારના સિચ્યુએશન પ્રમાણે તમે ક્યાંથી શરૂઆત કરવાની એક સલાહ આપશો? સો અત્યારે હું અગર કાલે મારે ઇન્વેસ્ટ કરવું હોય તો આજના ડેટમાં હું એ રીતના સજેસ્ટ કરીશ કે તમે સૌથી પહેલાં એક ફ્લેક્સી કેપ લઈ લો એઝ અ કેટેગરી. એની અંદર તમને લાર્જ મિડ સ્મોલનું એક્સપોઝર મળે છે અને બીજું તમને એક ઇન્ડિવિજ્યુઅલી મારે અલગ અલગ એસેટ ક્લાસ ન કરવા એની બદલે હું અત્યારે સમજો એક મલ્ટી એસેટમાં નાખી દીધું. એટલે મલ્ટી એસેટમાં મને ડેટ, ગોલ્ડ, સિલ્વર અને આ બધી જ ઇક્વિટી સાથેનું એક્સપોઝર મળે છે. પછી ડિપેન્ડિંગ ઓન ધ અમાઉન્ટ કે મારે એક અમાઉન્ટ મારો શું છે એ પ્રમાણે હું એના વધારે ભાગ કરીને પણ છે ને એ તમારું ઓવર ડાયવર્સિફાય થશે, તમને રિટર્ન્સ નહીં દેખાય એમાં. સો ઇટ ઇઝ બેટર કે એક તમે ફ્લેક્સી કેપ લઈ લીધું, એક તમે સમજો મલ્ટી એસેટ લઈ લીધું અને હજી થોડું રિસ્ક હોરાઇઝન કે અમાઉન્ટ હોય તો તમે 1-2 સારા થીમેટિક સેક્ટરલ જે ડિરેક્ટ ઇન કોરિલેશન વિથ ધ ઇકોનોમીના ગ્રોથ પર છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીધું, કન્ઝમ્પશન લીધું, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ છે. કારણ કે ઇકોનોમી પર આપણને કોન્ફિડન્સ છે, ગ્રોથ હશે તો તમે આ 2-3 સેક્ટર તમારા બૂમ થવાના જ છે. પહેલો જે સવાલ આવી રહ્યો છે આકાશ પાઠકનો. હવે એમનો જે મેસેજ આવ્યો છે કે મેં વધારે જાણકારી વગર મારી એસઆઈપી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ
માં ડિરેક્ટ ગ્રોથ પ્લાનમાં શરૂ કરી છે અને હવે મારે જાણવું છે કે આ એક જે ટેક ફંડ છે હવે રિસ્કી છે, મારે આ એસઆઈપી અટકાવી દેવી જોઈએ, વિથડ્રો કરી લેવું જોઈએ, હોલ્ડ કરી લેવું જોઈએ, ધીસ ઇઝ ધ થિંગ. તમારે જરાક પણ ઉપર નીચે થાય છે તો લોકો ગભરાઈ જાય છે, શું કરવું જોઈએ અમને? સો યુ રાઇટ, એટલે ટેકનોલોજીમાં અત્યારે એવું છે કે આઈટી ને એઆઈનું જે ઓવરઓલ ચાલી રહ્યું છે એને લીધે આપણને બધા જ ફિયર આવે, પણ આઈ થિંક કે એ ફંડ કન્ટિન્યુ કરી અને અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટને હોલ્ડ કરવાનું, એસઆઈપી એ સ્ટોપ કરી અને કોઈ પણ છે ને ડિજિટલ ફંડમાં એડ કરી શકે. તો આઈટી સેક્ટર ઓવરઓલ, કારણ કે આજકાલ શું છે બધા પ્લેટફોર્મ ઓરિએન્ટેડ બિઝનેસ ઘણા બધા આવી ગયા છે, તો એ હવે ધેર આર સ્પેસિફિક કે ડિજિટલ ફંડ્સ પણ છે જેની અંદર બધા ટેક ઓરિએન્ટેડ ફંડ્સ હોય, તો એમાં એ જ અમાઉન્ટ એસઆઈપીનો એની અંદર કન્ટિન્યુ કરો એટલે તમારું ઓવરઓલ હોલિસ્ટિકલી આખું આઈટી એક્સપોઝર જે ટેક એક્સપોઝર છે બધું જ કવર થઈ જાય. તો આ જે છે ચાલુ રાખવાનું તમે કહ્યું? હા, એસઆઈપી અહીંયા સ્ટોપ કરી અને ઓલામાં કરી અને જે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એને હોલ્ડ કરી શકાય. ઓકે, તો અહીંયા જે તમે એસઆઈપી કરી છે આઈસીઆઈસીઆઈ પ્રૂ ટેકમાં એ તમે ચાલુ રાખો, પણ અત્યારના બંધ કરી લો, જેટલું તમારું રોકાણ છે ત્યાં રહેવા દો અને બાકી તમે એક બીજી એસઆઈપી શરૂ કરો. આમાં સ્ટોપ કરો, અહીંયા બીજી પણ વિથડ્રો નહીં કરતા, અને બીજી એસઆઈપી તમે શરૂ કરો ડિજિટલ ફંડ. ડિજિટલ ફંડ કોઈ ફંડ તમે સજેસ્ટ કરવા માંગશો? મોતીલાલનું છે, બીજા ઘણા છે, એટલે એમાં પછી એ પ્રમાણે યુ કેન. તો તમને મળી આવશે, પણ ડિજિટલ એટલે કે તમને આખું કવર કરશે અહીંયા. અને આ સેક્ટર યસ અત્યારના થોડું ઉપર નીચે છે, પણ આ સેક્ટરનું સ્કોપ ઘણો બધો છે, પણ તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા રાખવું પડશે, જે રીતના અત્યારના ટેક સ્ટોરી ચાલી રહી છે. ચેતના સંઘવીનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે, એ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં 10,000નું રોકાણ કરવા એ માંગે છે, તો અને ન્યૂ એન્ટ્રન્ટ છે માર્કેટમાં, 10 વર્ષ માટે એસબીઆઈના ગોલ્ડ ફંડ ડિરેક્ટમાં રોકાણ કરવું હોય તો કરી શકાય? કરી શકાય. ગોલ્ડ એઝ અ એસેટ ક્લાસ તો રાખવાનું જ છે, પણ એની સિવાય થોડી આ લિમિટેડ ઇન્ફોર્મેશન અમે લોકો ગણીએ કે એની સિવાય કાંઈ બીજું એક્સપોઝર હોય કે ન હોય. આઈ થિંક એમણે કહ્યું નવા એન્ટ્રન્ટ છે તો કદાચ બીજું આપણે એમ ધારીને ચાલીએ કે તમારું બીજું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી, અથવા તમે અમને જણાવ્યું નથી એટલે અમે તમને એ પોઈન્ટ ઓફ વ્યૂથી જણાવ્યું. કરેક્ટ. તો એ લમસમ છે તો એકવાર એ નાખીને ગોલ્ડ ફંડમાં રાખી દેશો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની સાથે થોડું ઇક્વિટી એક્સપોઝર ઇમ્પોર્ટન્ટ છે. તો ક્યાં એટલે કોઈ પણ ફ્લેક્સી કેપ કેટેગરી, એક ફ્લેક્સી કેપ લઈ લ્યો તમે, જે પણ સારા એએમસીઝના છે, તમે એસબીઆઈના પણ સારા છે, કોટક છે, દેર આર લોટ ઓફ અધર ફંડ્સ. એક ફ્લેક્સી કેપ એક કેટેગરી એડ કરી નાખો તો એ બેલેન્સ આઉટ થોડું બેટર થઈ જશે. હવે 10,000નું જે રોકાણ કરવા માંગે છે, મને લાગે છે કે એસઆઈપી કરવા માંગતા હશે. આઈ એમ અઝ્યુમિંગ, મને ખબર નથી કે વન ટાઈમ તમે લમ્પસમ કરવા માંગો છો કે તમે એવરી મંથ 10,000નું રોકાણ કરી શકો છો, એટલે એ મને ખબર નથી. પણ જો એ લમ્પસમ કરવા માંગતા હોય કે એવરી મંથ 10,000નું રોકાણ કરવા માંગતા હોય તો કઈ રીતના એમને ડિવાઈડ કરવું જોઈએ? તમે 70-30 નો રેશિયો રાખો. 70% ઇન્ટુ એક્વિટી અને 30%. એમને જે આ ગોલ્ડ ફંડની વાત કરી છે એસબીઆઈ ગોલ્ડ ફંડ, એમાં કેટલું નાખે? એસબીઆઈ ગોલ્ડ ફંડમાં દે કેન ડુ 30%, સો 3,000. તો તમે 3,000 આમાં નાખો જો તમારે 10,000નું તમે લમ્પસમ કરવા માંગતા હોય તો, રાઈટ? ઓર ઇવન એસઆઈપી અથવા એસઆઈપી કરવા માંગતા હોય તો તમે 3,000 ગોલ્ડ ફંડમાં નાખો અને બીજા 7,000 તમે ફ્લેક્સી કેપ કોઈ બી એક ફંડ. હા, કોઈ બી એક ફંડ. ક્યાં કરી શકે રોકાણ? કોટકનું સારું છે, એસબીઆઈનું પણ સારું છે. ઓકે, તો કોટકનું એક ફ્લેક્સી કેપ લઈ લો કે એસબીઆઈનું ફ્લેક્સી કેપ લઈ લો ને આવી રીતે બેમાં તમે ડિવાઈડ કરો અને તમે તમારું રોકાણ કરી શકો છો. તમે નવા રોકાણકાર છે એટલે મેં તમને ડિટેલમાં આ જાણકારી આપી છે. પણ એ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. ભાવિન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. અને એ સાથે જ મને પણ આપશો રજા. ફરી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.